જૂનાગઢના માંગરોળ તાલુકામાં ખેડૂતો લોન લઈને ફસાયા જેવા ઘાટ ઘડાયો હોય તેવું સામે આવ્યું છે. સરકાર દ્વારા ખેડૂતોને 5 લાખ રૂપિયાની લોન વગર વ્યાજે અથવા તો 7% વ્યાજથી આપવાની જાહેરાત કરતા માનખેત્રા ગામે ખેડૂતો લોન લઈને ફસાયા છે. ખેડૂતોએ લોન તો લીધી છે, પરંતુ પાછળથી બેંક દ્વારા ફોન કરવામાં આવ્યો હતો, કાં તો 2 લાખ રૂપિયા પાછા ભરો, નહીં તો 12% વ્યાજ દર લેવામાં આવશે તેવી ટેલિફોનિક જાણ થતાં જ ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે. એક તરફ ખેડૂતોએ ઉપડેલા પૈસા ખર્ચ કરી નાખ્યા છે, ત્યારે નોટિસ મળતા ખેડૂતોને ભારે મૂંઝવણમાં મુકાયા છે અને સરકારની જાહેરાતને લોલીપોપ ગણાવી ખેડૂતોને ફસાવ્યા હોવાના પણ ખેડૂતોએ આક્ષેપ કરી રહ્યા છે. કેસરી ગુજરાતી સાથે પ્રતાપ સિસોદિયા, મળ્યા હાટીના. આજે 25-26નું જે બજેટ બહાર પાડ્યું છે સરકારે, એમાં 5 લાખ સુધીની ધિરાણની મૂકેલું છે કે 0% લેખે મળશે 5 લાખ સુધી. હવે અટાણીએ પરિપત્ર બેંક તરફથી એમ કહેવાય કે અમને કોઈ પરિપત્ર મળ્યો નથી. હવે પરિપત્ર મળ્યો નથી, ખેડૂતોએ લોન ઉપાડી લીધી છે 5 લાખ રૂપિયાની જરૂરિયાત પૂરતી. હવે અહીંયા બિયારણ, અન્ય કામ, ગોડાઉન, કોઈ ટ્રેક્ટર અને અન્ય મજૂરીના કામમાં ખર્ચ કરી દીધા છે પૈસા. હવે ખેડૂતો પાસે એટલું પાછું એમ કહેવામાં આવે કે 12% લેખે તમે ભરો, તો એની પાસે પૈસા છે નહીં. ખેડૂતો એક બધી કામમાં લગાડી દીધા, તો ખેડૂતો ક્યાંથી ભરે? ને સરકાર એક લોલીપોપ આપવાનું જ કરે છે કામ. મારું નામ ખેર દર્શિત છે. માનખેત્રા ગામનો નિવાસી છું. મેં 5 લાખની લોન લીધેલી છે. જે ગવર્મેન્ટે જ્યાં લાસ્ટ બજેટમાં રજૂઆત કરેલી કે અમે 5 લાખ સુધીનું ખેડૂતોને ધિરાણ આપશું, તો ખેડૂતોએ આ વર્ષે ધિરાણ પૂરેપૂરું લઈ લીધું છે, કેમ કે સિઝનમાં ક્યાંક ને ક્યાંક ઉપયોગી થવા માટે છે અને એ પૈસા લોકોએ ખર્ચ કરી રહ્યા છે. ખેડૂતોએ કે અવનવા કામ માટે, જેમ કે ટ્રેક્ટર છે, ખેતીના વિકાસ માટે છે, ખેડૂતને નવીનીકરણમાં કોઈ પણ કામ માટે ખેડૂતોએ પૈસા રોકી દીધા છે. તો આ વર્ષે ઉત્પાદન થશે તો ખેડૂત આવતા વર્ષે લોન ભરી શકશે, પણ પાછું એવું કહેવામાં આવે છે કે 12% વ્યાજ તમારે ભરવું પડશે. તો ખેડૂત આટલું વ્યાજ કઈ રીતે ભરી શકશે? આ આપણો એક મુદ્દો છે કે ભાઈ ખેડૂતો 12% વ્યાજ કઈ રીતે ભરશે, ક્યાંથી આવક થશે ખેડૂતોને? તો આ એક જે સરકારનું છે કે જે બેંકે આપણે કીધું છે કે ભાઈ આ વસ્તુનું ખનન કરવામાં આવે અને આ વ્યાજ ટૂંકમાં ના ભરવું પડે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર આ વ્યાજની ચૂકવણી કરે, એ આપણી માંગણી છે. હલો, બોલો. આમાં થોડાક દિવસ પહેલા મારા પપ્પાને ફોન આવ્યો હતો કે પેલા કેસીસી ભરવા માટેનો, તો શું કઈ એટલે પૈસા નવા જૂનું કરી ગયા કે? નવા જૂનું કરી ગયા હે, તો એમાં કઈ પૈસા નહીં કે 12% લેખે વ્યાજ લાગશે ને? હા, ક્યાંથી બોલો? જે ઉપર SBI માં. SBI માં માંગરોળ. હમ. હા, તો શું હતું? એને હે ને 3 લાખ સુધી જે 7% મળે ને, એના ઉપર પાછા 12% લાગશે. એનું શું કારણ? ટૂંકમાં 5 લાખ ધિરાણ ઉપાડ્યું છે, તો એનું વ્યાજ તો 7% લેખે જ લાગે છે ને, 0% ટૂંકમાં? ના ના, હે, હજી સરકારે કર્યું નથી. એ કર્યું નથી. હમ. તો માં હેરાન થઈ ગયા ને. પેલા આપણે ટૂંકમાં કીધું તો તમે, એ માટે જ અમે ઉપાડી છે. પેલા હું ગવર્મેન્ટે કીધું હતું, પણ હવે ગવર્મેન્ટ પાછું કઈક ફેરવે છે. અચ્છા, ટૂંકમાં તો પાછા ભરવાના રહેશે? હા, 1.90 પાછા ભરી દેજો, 2 ભરી દેજો. અચ્છા, તો એમની તો આ બધીને ટૂંકમાં ઓલું કરવાનું? હા, જેટલા હોય બધા. જેને જે જરૂરિયાત હતી એને ઉપાડ્યા, એને વાંધો નથી. પણ જેને જરૂરિયાત એમ હતું કે ભાઈ છે 7% એટલે ઉપાડવા છે, એ લોકોને આપણે ફોન કરીને કહી દીધું કે ભાઈ ભરી દો બધા. ખોટા જો જરૂર હોય તો રાખો, નકર 2 લાખ ઉપર 12% લાગશે. આ ટૂંકમાં સરકાર તરફથી ટૂંકમાં ઓલું પાછું ખેંચી લેવામાં એવું છે, એવું છે? તો સરકાર ખેંચવાની છે એવી વાત કરી એને. હા, ચાલો વાંધો નહીં.